નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાએ ભાજપને ઘેરી હતી. અમિત ચાવડાએ રાજ્યમાં ગુનેગારો અને હત્યારાઓને હવે ગૃહ વિભાગ કે સરકારનો કોઈ ડર રહ્યો ન હોવાનું જણાવ્યું હતું. વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપના રાજમાં ગુનેગારો અને હત્યારાઓ બેફામ બન્યા છે. પ્રજાની જવાબદારી છે તેવા જવાબદાર લોકો મહારાષ્ટ્રની અન્ય રાજ્યોમાં ચૂંટણી જીતવામાં વ્યસ્ત છે. અમદાવાદમાં હત્યારાઓ વધી રહ્યા છે. તાજેતરમાં રાજકોટમાં ડેપ્યુટી મેયર પર હુમલો થવાની ઘટના બની હતી. તાજેતરમાં જ ભાજપના કોર્પોરેટર ઉપર બળાત્કારનો આરોપ લાગ્યો છે. ગુનેગારો અને હત્યારાઓને હવે ગૃહ વિભાગ કે સરકારનો કોઈ જ ડર રહ્યો નથી. કાયદો વ્યવસ્થાની બાબતમાં ગુજરાતની પ્રજા રામ ભરોસે છે. અમિત ચાવડાએ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હત્યારાઓ સામે ક્યારે મક્કમ બનશે તેવો સવાલ ઉભો કર્યો હતો. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. આજે ગુંડાઓ, હત્યારાઓ અને બળાત્કારીઓ બેફામ છે. ને સરકારમાં બેઠેલા મંત્રીઓને જવાબદાર લોકો મહારાષ્ટ્ર કે બીજા રાજ્યોમાં ચૂંટણી જીતવા વળવામાં વ્યસ્ત છે. ત્યારે ગુજરાતમાં જોઈએ તો અમદાવાદમાં જ જે રીતે હત્યાઓના બનાવો બહાર આવી રહ્યા છે, કાગડાપીઠનો બનાવ હોય કે બોપલનો બનાવ હોય કે જમીન દલાલની હત્યાનો બનાવ હોય, રાજકોટમાં ડેપ્યુટી મેયર પર હુમલાની ઘટના હોય કે વડોદરામાં આજે હત્યાની ઘટના હોય, બધી જ બાજુ ગુંડાઓ જાણે બેફામ હોય. પોલીસ પ્રશાસન કે સરકારનો કોઈ પણ જાતનો કંટ્રોલ નથી અને હવે ડર પણ નથી રહ્યો. એનું એકમાત્ર કારણ છે કે જે મંત્રી કે મુખ્યમંત્રીની લોકોને સુરક્ષા આપવા માટેની જવાબદારી છે, જે પ્રજાએ વિશ્વાસ સાથે એમને મત આપ્યા છે અને સુરક્ષાની જવાબદારી સોંપી છે, આજે એ સત્તામાં બેઠેલા લોકો ક્યાંક મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ જીતવા માટે ત્યાં વ્યસ્ત છે, ક્યાંક વડાપાઉં ખાતા ફોટા મૂકીને લોકોને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. પણ ગુજરાતની પ્રજા આજે ભગવાન ભરોસે છે. સલામતી માટે, સુરક્ષા માટે લોકોને ચિંતા છે. સરકારના મુખ્યમંત્રી મૃદુને મક્કમ છે એવી જાહેરાતો તો ખૂબ કરી, પણ આ હત્યારાઓ, ગુંડાઓ સામે મુખ્યમંત્રી ક્યારે મક્કમ થશે, સરકાર ક્યારે મક્કમતાથી પગલાં લેશે, એની રાહ ગુજરાતની જનતા જોઈ રહી છે અને જવાબ માંગી રહી છે. સર, આ વિશે આપ કોઈ વિશેષ રજૂઆત મુખ્યમંત્રીશ્રીને કે ગૃહ વિભાગમાં કરશો? સરકારને વારંવાર ધ્યાન દોર્યું છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. ગુંડાઓ, ગુનેગારો અને અસામાજિક તત્વો બેફામ થયા છે. જે રીતે જે આણંદમાં પણ ભાજપના જ એક કોર્પોરેટર પર બળાત્કારનો આરોપ લાગ્યો છે, ભૂતકાળમાં પણ ભાજપના જ ખેસ પહેરેલા લોકો અનૈતિક પ્રવૃત્તિઓ સાથે, ડ્રગ્સની હોય કે છેડતી કે બળાત્કારની પ્રવૃત્તિઓ સાથે અનેક પકડાયા છે. એનાથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં બેઠેલા, સરકારમાં બેઠેલા લોકોના ક્યાંક ને ક્યાંક આશીર્વાદથી આ ગુજરાતમાં ગુનેગારો બેફામ થયા છે અને સરકારનો કોઈ પણ જાતનો કંટ્રોલ આજે ના રહ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.